નમસ્કાર, હું છું અનિલ રાતડિયા. લોકો એવું કહે છે કે માનવતા મરી પરવડી છે, લાગણીઓ ક્યાંય છે નહીં, અબોલ જીવ પ્રત્યે ક્યાંય લાગણીઓ રહી નથી, પ્રકૃતિ માટે પ્રેમ નથી. તો આજે એક એવું ઉદાહરણ છે જે કુતિયાણાના રહેવાસી એવા મારી સાથે ટીલાભાઈ છે, જે મજૂરી કામ કરે છે. એમનો 2021 ની અંદર હું આવ્યો હતો અને એક અપારીન કૂતરું જે બાઇક વાળો ચડાવીને વયો ગયો હતો, એ પછીથી ટીલાભાઈએ એને મોટો કર્યો. આજે એની 7 વર્ષની જિંદગી પૂરી થઈ ગઈ છે. એ કૂતરાને પોતાના દીકરાની જેમ રાખતા હતા ટીલાભાઈ અને એમના વાઇફ. એમને કોઈ સંતાન છે નહીં. તો ટીલાભાઈ પાસેથી આપણે થોડીક માહિતી લઈએ. ટીલાભાઈ, તમે શું કહેવા માંગો છો એ કૂતરા વિશે? મારે સંતાન હતું ભાઈ, એટલે મેં મારા દીકરાને કોઈ રાખ્યું નહીં. એના માટે કઈ બારગામથી જાતો નહીં. જેમ એને ખવડાવો, પીવડાવવું, નવરાવો, ધોવરાવો, એનું બધું ધ્યાન રાખવું. રેકડી આપવો ભાઈ, મજૂરી કરવું. તમારા વાઇફ એ ખેતી કામ કરે. બહુ એટલે બહુ દુઃખ. અને તમે એને સમાધિ ક્યાં આપી છે? મારા ઘરની અંદર ઓસીલમાં છે. અને અત્યારે તમે એને સોનાના દાગીના પણ તમારા પહેરાવે છે. અને તમે અત્યારે પણ 30 થી 35 જેટલા કૂતરાને 35, 40 40 છે. અને ગામના મને ઘણા પૈસા આપે. મને એક ભાઈ દૂધ આપે, 10 થી 15 લીટર દૂધ આપે, 2 ટાઈમ આપે. બહુ શાંત, બહુ શાંત, કોઈને ગરવાનું દે ઘરમાં. અને મેં એના માટે તાળું પણ ઘરમાં માર્યું નથી ભાઈ. પ્લીઝ ભાઈ, તાળું માર્યું નથી, આગળ નથી દીધો, કોઈ દી નહીં આગળ. આ એની જગ્યા જોડી હા. પણ હું મારી મજૂરના પૈસા હું હમણાં જો પાન ફાંકી ખાતો હોય તો કેમ મારે 50 રૂપિયા મજૂરમાં આદત હોય ગમે પાન ફાંકી કે વરદી રમતો હોય તે પૈસા વહી જાય. અને એના માટે 60 થી 70 થી 100 રૂપિયાનો ખર્ચો કાંઈ નહીં. 3 ટાઈમ દૂધ પીવડાવવાનું. અને દૂધ મને કોઈ બાકી આપે ને એના માટે મફત આપે તો દૂધ લેતો નહીં. પ્રતાપભાઈ ડેરી વાળા ઘણી 2-4 જણે કીધું મને નહીં ભાઈ, આના માટે હું ભલે બીજા માટે તમે આપો બરાબર, પણ આના માટે નહીં લીધું. આના માટે તો મારે જ ખર્ચો કરવાનો છે જીવે તામથી. હવે હું બીજું કહું, કદાચ આવું જીવ કદાચ મળે ને પાછું તો પણ હું રાખીશું. આવું જીવ કદાચ મળે ને અપાય જીવ તો પણ પાછું રાખવા તૈયાર છે. હું તમને આ સેવા કરીને શું ફાયદો થાય છે તમારા? મારે કોઈ ઘરમાં કઈ કરતા કઈ કહેવાની તકલીફ નથી કહેવાય. કોઈ બારામાં પૈસા નહીં, કોઈ દવાખાનું નહીં, કોઈ ક્યારેય નહીં દવાખાનું. એમ પાછું કોઈ હાજો માંદો કોઈ થયો નથી, કોઈ 100 રૂપિયા દવા મેં નથી લીધી. એની પણ અનિલભાઈ એની 50 20 રૂપિયા દવા નથી એની. તો તમે તમારા ઘરની અંદર ઘરમાં જ 12-12 ની ઘરમાં જ ઘરની અંદર જ સમાધિ? ઘરની અંદર સમાધિ. એ જોવું હોય તો પણ આ